નમસ્કાર દોસ્તો, ભારતના વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરી ત્યારે ઘણા બધા મિત્રોના મેસેજ આવ્યા કે સાહેબ ગુજરાતના વર્લ્ડ હેરિટેજ જે યુનેસ્કોના લિસ્ટમાં આવ્યા છે એનો નાનો સરખો ક્વિક રિવિઝન વાળો વિડીયો બનાવી દો તો મજા પડી જાય. તો ચાલો મારા એવા વિદ્યાર્થીઓ માટે જે ગુજરાતના કલ્ચરની દ્રષ્ટિએ મહત્વના છે એવા 5 યુનેસ્કોમાં નોંધાઈ ચૂકેલા નામો વિશે વાત કરવી છે. તો કયા 5? તો સાહેબ ગુજરાતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ જે બની હતી એ ચાંપાનેર. વર્ષ 2004માં પાવાગઢની બાજુમાં જે ચાંપાનેર છે એના વિશે. એ 2004ના 10 વર્ષ પછી પાટણમાં આવેલી રાણકી વાવ 2014માં બની. પછી શહેરની કેટેગરીમાં ઐતિહાસિક શહેરમાં અમદાવાદ 2017માં, પછી કચ્છની અંદર ધોળાવીરા 2021માં અને 2023માં અમૂર્ત કેટેગરીમાં ગરબા આપણી વર્લ્ડ હેરિટેજમાં આવી છે. તો ચાલો આ દરેકે દરેક મુદ્દાઓ વિશે સમજીએ. સાહેબ, ચાંપાનેર અદ્ભુત જગ્યા છે. એવું કહેવાય છે કે પાટણની જેને સ્થાપના કરી એ વનરાજ ચાવડાએ પોતાના મિત્ર જંબોવાણીઓ અથવા ચાંપાવાણીયાની નામ ઉપરથી એની યાદમાં પાવાગઢમાં મહાકાળી માતાનું જે મંદિર છે એની તળેટીમાં એક નગર વસાવ્યું હતું અને ચાંપાવાણીયાના નામ ઉપરથી એને પોતાના નગરનું નામ આપ્યું ચાંપાનેર. એટલે આપણે ભેગું જ બોલીએ છીએ પાવાગઢ ચાંપાનેર. આ વનરાજ ચાવડાએ પોતાના મિત્રની યાદમાં વસાવેલું નગર ચાંપાનેર, જ્યાંથી વિશ્વામિત્રી નદી સ્ટાર્ટ થાય છે. ગુજરાતની એક પ્રાચીન સભ્યતા સંસ્કૃતિ હિન્દુ કલ્ચરમાં એક શક્તિપીઠ કહેવાતી મહાકાળી માતાનું મંદિર પણ છે. સાહેબ, આ પાવાગઢનો ડુંગર એ જ્વાળામુખીમાંથી બનેલો છે અને જ્વાળામુખીના મુખમાં 3 તળાવો પ્રચલિત થઈ ગયા: દૂધિયું તળાવ, છાશિયું તળાવ ને તેલિયું તળાવ. આ મહાકાળી માતાનું મંદિર જ્યારે હતું ત્યાં પતઈ રાવળ જેવા રાજાઓ પણ થઈ ગયા. ખાપડા કોડિયા અથવા ખાપડા ઝવેરી જેવા બારવટિયાની ગુફાઓ પણ અહીંયા આવેલી છે. મોચીની ટૂંક, બુઢિયો દરવાજો, ઘણું બધું આ પાવાગઢ ઉપર તમે જાઓ તો જોવા મળે. સાથે સદનશા પીરની દરગાહ પણ તમને જોવા મળે અને જૈનોના નવલખી કોઠાર અને પાર્શ્વનાથ જૈન દેરાસર પણ તમને અહીંયા જોવા મળે. સાહેબ, આગળ જતા આ જ ચાંપાનેરમાં મોહમ્મદ બેગડો આવે છે અને મોહમ્મદ બેગડો આ વિસ્તારને જીતી લે છે પતઈ રાજા જોડેથી અને પછી આ જગ્યા ઉપર એ નગરને ઇસ્લામિક શૈલીથી બનાવવાની શરૂઆત કરે છે અને આમ અહીંયા હિન્દુ અને ઇસ્લામિક શૈલી બંને શૈલીના બેઝ ઉપર 16મી સદીમાં એક નગર રચના તૈયાર થાય છે, જેના કારણે આ 16મી સદીની જાહો જલાલી દર્શાવતું ઇન્ડો ઇસ્લામિક શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ વર્ષ 2004માં ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે. ચલો ભાઈ, તો આ ચાંપાનેર વિશે વાત કરી. વસાવી તો વનરાજ ચાવડાએ પણ વિકાસ કર્યો મોહમ્મદ બેગડાએ. બીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે પાટણમાં. સાહેબ, ગુજરાતમાં એક એવી જગ્યા રાણકી વાવ. એવું કહેવાય છે કે સરસ્વતી નદીના કિનારે ઈસવીસન 1064માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ પોતાના પતિની યાદમાં 1064માં એક એવી વાવ બનાવી જે જળ વ્યવસ્થા અને શિલ્પ સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો રાણકી વાવને જો હું બહાર કાઢું ને સીધી કરું ને તો દોસ્તો મને મંદિર દેખાય. રાણકી વાવ ઊંધા મંદિર નાકારની છે. જે મંદિર આ વાવ છે ને એ 7 માળ ઊંડી છે, જેનો પ્રકાર છે જયા પ્રકાર. કયા પ્રકારની છે? જયા પ્રકારની છે. અને એમાં જે શિલ્પ સ્થાપત્ય છે ને એ મારું ગુર્જર શૈલીનું છે. કયા શૈલી? મારું ગુર્જર. અને સાહેબ, આ 7 માળ ઊંડી વાવમાં કલ્કી અવતાર, મહિષાસુર મર્દની જેવા અદ્ભુત ચિત્રો તમને જોવા મળશે સ્થાપત્યમાં. આ વાવને ગુજરાત સરકાર દ્વારા તો આરક્ષિત કરવામાં આવી હતી, ભારત સરકાર દ્વારા પણ કરવામાં આવી છે અને વર્ષ 2014માં આ વિશ્વ વિરાસતમાં મુકાઈ. આ જે નગરમાં છે ને પાટણ, એ પાટણની સ્થાપના પણ વનરાજ ચાવડાએ કરી છે. એટલે વનરાજ ચાવડાએ વસાવેલા બંને નગરમાં ગુજરાતની બંને પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવી જાય. મજાની વસ્તુ એ છે, ખિસ્સામાં ₹100ની નોટ જુઓ છો ને, ₹100ની નોટ ઉપર આ જ રાણકી વાવનો ફોટો તમને જોવા મળશે. જળ વ્યવસ્થાનું બેસ્ટ ઉદાહરણ વર્ષ 2014માં વિશ્વ વિરાસતમાં મુકાયું. ત્રીજું, અમદાવાદ. સાહેબ, ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અને પોળોની સંસ્કૃતિને જીવંત રાખતું શહેર અમદાવાદ વર્ષ 2017માં વિશ્વ વિરાસતમાં મુકાય છે. સાહેબ, વારાણસી, જયપુર જેવા સિટીની તુલનામાં અમદાવાદ વિશ્વ વિરાસતમાં મુકાય છે. શું તમને ખબર છે કે અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411માં થઈ હતી? 26 ફેબ્રુઆરી 1411ના રોજ નૈસરુદ્દીન મોહમ્મદ શાહ અને એના ગુરુ અહમદ શાહ ખટુજંગ બક્ષ, મલિક અહમદ
અને કાજી અહેમદ જેવા 4 મુસલમાનો અને સંત માણેકનાથના નેતૃત્વ નીચે 12 હિન્દુ સંતો આ હિન્દુ અને મુસ્લિમ ભેગા થઈને એક અદ્ભુત સિટીની સ્થાપના કરી આજથી 600 વર્ષો પહેલા. અને સ્થાપના થાય છે અમદાવાદની સાબરમતી નદીના કિનારે ભદ્રના કિલ્લામાં મુરહદ પોળ, માણેક બુર્જ જેવા અનેક સ્થાપત્ય બને છે. આજે પણ અમદાવાદ એ પોળોમાં ધધકતું જોવા મળે છે. અહીંયા સાહેબ અમદાવાદમાં ઝૂલતા મિનારા, ઇન્ડો ઇસ્લામિક શૈલીની ઇફેક્ટ, વાવ, દરવાજા, કિલ્લા, અદ્ભુત અમદાવાદ છે સાહેબ. સાહેબ 54 સાઇડ છે, એના બેઝ ઉપર અમદાવાદને વર્લ્ડ હેરિટેજની ભારતની પ્રથમ સિટીનો દરજ્જો મળ્યો. એમાં આ જારી તો બહુ ફેમસ છે, સીદી સૈયદની જારી. એના પછી વાત થાય છે ધોળાવીરાની. સાહેબ આશરે 4500 વર્ષ પહેલા ગુજરાતના કચ્છના મોટા રણમાં ખદીર નામના બેટ નીચેથી એક પુરાતત્વ સાઇટ મળી આવી, જેને આપણે ધોળાવીરા કહીએ છીએ. ધોળાવીરા આ વર્ષ 2021માં વિશ્વ વિરાસતમાં મુકાઈ. કયા વર્ષે મુકાઈ? 2021માં. ભારતની સૌથી પ્રાચીન હડપ્પા સંસ્કૃતિની કોઈ જગ્યાએ જે વર્લ્ડ હેરિટેજમાં મુકાવી હોય તો ધોળાવીરા મુકાઈ છે. કચ્છના ભચાઉ તાલુકાનું ખદીરબેટ ને ખદીરબેટમાં આવેલું એક લુણી નદીના કિનારે મળી આવેલી સભ્યતા એ ભારતમાં મળી આવેલી ત્રિસ્તરીય માળખાનું શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય છે. સાહેબ અહીંયા વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, અહીંયા 3 સ્તર હતા: મેનેજમેન્ટ, વહીવટદારો અને સામાન્ય જનતા. સાહેબ નદીના પાણીને નગરોમાં આવેલા કુવાઓમાંથી ડાયવર્ટ કરવામાં આવતું હતું, પીવાના પાણીની સગવડ, ધાતુ પીગાળવાની ફેક્ટરીઓ, અને સાહેબ એક પાટિયું મળી આવ્યું છે જેના પર 10 અક્ષરોથી લખ્યું છે, એટલે વિશ્વનું સૌથી જૂનામાં જૂનું પાટિયું પણ તમને અહીંયાથી મળી આવ્યું છે. ગુજરાત સરકાર અહીંયા મ્યુઝિયમ બનાવે છે, હેરિટેજ મ્યુઝિયમ. તો આ હતી 4થા નંબરની વિશ્વ વિરાસત જે ગુજરાતમાં આવી. હવે આ બધા તો મૂર્ત કેટેગરીમાં, જેને સ્પર્શી શકાય, વારસો જોઈ શકાય. પણ ગુજરાતની એક એવી પરંપરા છે જે ગરબા, જે અમૂર્ત કેટેગરીમાં મુકાયા. ઈટો અને પથ્થરો પર કંડારેલી હતી આ, પણ ગરબા એ જીવંત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસો છે સાહેબ. જેમ વૈદિક મંત્રો, બૌદ્ધ મંત્રો, કુંભનો મેળો જે વર્લ્ડ હેરિટેજમાં આવ્યા, એમ 2023માં ગુજરાતને ગૌરવ અપાવ્યું ગુજરાતમાં ગવાતા ગરબાઓએ. સાહેબ નવરાત્રિની અંદર ગવાતા ગરબા વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ છે. ગરબા અને આદ્ય શક્તિની આરાધના અને ઉપાસના કરવાની, આ સ્ત્રી શક્તિનું સન્માન કરવાની એ પદ્ધતિ છે. ઋતુઓ અને કૃષિ આધારિત કૃષિનું વોર્મઅપ છે સાહેબ. અને આ પરંપરા ગુજરાતીને ઉત્સાહ અને સંસ્કાર આપે છે, સામાજિક બંધન અને જોડાણ કરે છે. આ પરંપરાએ 2023માં અમૂર્ત કેટેગરીમાં આપણને ગર્વ અપાવ્યો. તો ભાઈ આમ આપણે 5 હેરિટેજ જોયા. પહેલું ચાંપાનેર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવ્યું, વર્ષ 2004માં બન્યું. આ ગુજરાતની પ્રથમ સાઇટ છે જે ઇન્ડો ઇસ્લામિક શૈલીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. રાણકી વાવ પાટણમાં સરસ્વતી નદીના કિનારે 2014માં બન્યું. આ પાણી મારું ગુજરાત શૈલી અને જયા પ્રકારનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અમદાવાદ સિટી 2017માં ભારતનું પહેલું હેરિટેજ સિટી. ધોળાવીરા કચ્છમાં 2021માં સૌથી જૂનામાં જૂની વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણામાં ત્યાં નક્કી કરવામાં આવી. અને ગરબા 2023માં સમગ્ર ગુજરાતમાં ગવાતા ગરબા. હજુ રાસ અને દાંડિયા રાસ બાકી છે. તો દોસ્તો આની સાથે જ આપણે આપણા ભવ્ય વારસાને સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું કે આ લેક્ચરમાં મજા આવી હશે. હવે તમે જણાવો કોમેન્ટમાં દોસ્તો તમારે કયો ટોપિક ભણવો છે. તમને જે પણ ટોપિક ભણવાની ઈચ્છા થાય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે એ ટોપિકને વિડીયો સ્વરૂપે તમારી સમક્ષ લાવીશું. અને તમારા બીજા મિત્રોને આપણી આ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરાવો. જય હિન્દ, જય ભારત.